બોટાદના ઢાંકડીયા રોડ પર દૂધની ડેરીમાં દરોડા, ભેળસેળની આશંકાએ એલસીબીની ડેરી પર કાર્યવાહી. દૂધમાં ભેળસેળના મામલે શંકાસ્પદ પાવડરનો જથ્થો જપ્ત. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે દૂધના નમૂના લઈ તપાસ આદરી. બોટાદમાં દૂધ ડેરીમાં એલસીબીની તપાસથી ફેલાયો ફફડાટ. બોટાદ શહેરના ઢાંકણીયા રોડ ઉપર આવેલી એક દૂધની ડેરીની અંદર બોટાદ એલસીબીએ વહેલી સવારે જ રેડ પાડી હતી. ત્યારે જે પ્રમાણે આપ દ્રશ્ય જોઈ છો, આ બોટાદ શહેરનું જે ઢાંકણીયા રોડ ઉપર કહી શકાય કે ડેરી છે. ડેરીની અંદર આજે બે ટેન્કર દેખાય છે, તેની અંદર દૂધ છે ક્યાંક ને ક્યાંક શંકાસ્પદ હોય તેવું લાગી રહ્યું છે. તેને લઈ પોલીસને બોટાદ એલસીબી પોલીસને બાતમી મળી હતી. બાતમીના આધારે બોટાદ એલસીબી પોલીસે ઢાંકણીયા રોડ ઉપર આવેલી જે દૂધની ડેરી છે ત્યાં તપાસ હાથ ધરી છે. ત્યારે જે પ્રમાણે આપ દ્રશ્ય જોઈ રહ્યા છો કે એલસીબી સ્ટાફ અત્યારે હાલ તપાસ કરી રહ્યા છે. ખાસ કરીને વાત કરીએ તો જે દ્રશ્યમાં દેખાય છે, આ પાવડરની જે થેલી છે તે થેલી પણ ક્યાંક ને ક્યાંક શંકાસ્પદ હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે વહેલી સવારથી જ બોટાદ એલસીબી પોલીસે આ ડેરી ઉપર જે કહી શકાય કે તપાસ હાથ ધરી છે. હાલ તો ફૂડ એન્ડ ડ્રગ્સના અધિકારીઓ આવશે, ત્યારબાદ જ ખબર પડશે કે આ શંકાસ્પદ છે ખરેખર શું છે વિગત તે જાણવા મળશે. ગજેન્દ્ર ખાચર, TV13 બોટાદ.